ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગઈ આજે આપણી 8:30 વાગે. અને મિત્રો આજે સવારમાં ભાઈ હું તૈયાર થઈ ગયો હું, કેમ કે મારે જવાનું હોય ખોડિયાર માતાજીને મંદિરે, જે ડુંગરમાં છે, થાપાવાળી ખોડિયાર કહેવાય, ત્યાં આપણે જવાનું છે. તો હમણાં હજી તો માલદેભાઈ હશે એટલે નીકળશું. તો હાલો વિડીયોમાં સહેલા સુધી બન્યા રહેજો મિત્રો. રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધી ફેમિલી? તો મજામાં જ હે, તો અમે મજામાં હે. તો હાલો જયભાઈને જવાનું હે થાપાવાળી ખોડિયાર ડુંગરમાં. તો જયભાઈ ઈગામાં જાય તો મેં કહ્યું કે અટાણ મેં હે લાડવાની કોથળી હાથમાં લઈ લીધી ને ગલુડિયા હે, ગલુડિયાને મા દીકરો નાખી આવીએ ને પછી જઈને જાવું ખોડિયાર તે ખોડિયાર જાય ને જઈ ના છે તેમ બ્લોક ઉતારીએ, તમને દેખાડીએ ખોડિયારાઈનું મંદિર દર્શન કરાવીએ. હા મિત્રો, ભાઈ દર્શન કરીએ, તમે આખી યુટ્યુબ ફેમિલી દર્શન કરી લીજો. તો હાલો આગળ આગળ બનાવીજો. અત્યારમાં જો મસ્ત મજાના પપ્પી જમે છે અહીંયા. હાલો મિત્રો, તો હું માલદેભાઈ નીકળી ગયા છે. કઈ માલદેભાઈ આપણે ક્યાં જવાનું છે? થાપાવાળી ખોડિયારમાં. અને જો ભાઈ મિત્રો, આ રોડ ઉપર નાખી દીધું હે. શું હે માલદેભાઈ? રોડ બને નો કામગીરીનો સામાન. હાથી તો હાલો મિત્રો, હવે કન્ટિન્યુ આપણે નીકળીએ અને ધીમે ધીમે આગળ કિલોમીટર. મિત્રો આપણે સડી ગયા છે ભાઈ રાંધાલાના મંદિર પાસેથી. આપણે વિડીયો ના ઉતાર્યો, પેટ્રોલ નખાવા ગયા હતા, થોડી ભૂલાઈ ગયું હતું. વેરાણવારે રોડ ઉપર. અને ભાઈ આ બાજુ ગોલાયું હે મિત્રો, ગજબ. મલ્લભાઈ કેવી ગોલાયું હે? હાથ બોલજો. જો આવી મિત્રો ગોલાઈ, જો આગળ ગોલાઈ છે ને બધે. હા નથી જોઈ લે મિત્રો. અત્યારમાં મિત્રો આ વાડી વિસ્તારમાંથી રસ્તો જાય છે, કેવો મસ્ત જાય છે, કોમેન્ટ કરી દેજો બધા. ઓકે ભાઈ મિત્રો, પાછી ગોલાઈ આવી ગઈ. આ અમારે આતો એક આગળ છે, હાથી આતા કરીને આપણી પાસે છે આપણું ભાઈ. જો પાછી ગોલાઈ આવી. જો આ જો મિત્રો, આમાં હાલ ધીરે ધીરે મારે જવું પડે એમ. જો હવે મતલબ કીધો તો કેમેરો ફટાફટ ઉતારો તો આ નજારો દેખાડો તો સરખો આંગળી જો હાથ રાખી દો આમ ખોલ. જો મિત્રો રોડ ખાલી ખરાબ જો મિત્રો. હાલો મિત્રો, હવે આગળ પડી ગયા મિત્રો. તો આપણે ભાઈ પોરબંદર વાળા હાઈવે ઉપર ચડી ગયા છે. આ કાટવાડા વાળો હાઈવે છે. આપણે ભાઈ નીકળી ગયા છે આગળ. જોઈ લો મિત્રો, અહીંયા એક ભયંકર ગોલાઈ આવે છે ને બ્રેકેટિયું આવે છે મિત્રો. તો એ તો કપાઈ ગયા છે આપણા હાથમાંથી. તો હવે આપણે ધીમે ધીમે જઈએ મિત્રો. હાલો તો હવે ઓલા રોડ ઉપર ચડીને મળીએ. આપણે ટર્ન મારી લીધો છે રોડ ઉપરથી. રોડ આવી ગયો છે સિમેન્ટ રોડ. અને ભાઈ આ તો જાય છે આગળ. હવે આપણે જો આમાં જઈએ છે આ સિમેન્ટ રોડમાં. હવે આપણે સિમેન્ટ રોડમાં ધીમે ધીમે આગળ પડ્યા જઈએ. એટલે હમણાં ખોડિયાર માતાજી મંદિર આવી ગયા છે. કઈ માલદેભાઈ? તો હાલો ને પૂગીને મળી આવે મિત્રો. મેઇન માલદેભાઈ નાસ્તો કર્યો હોય, નાસ્તો કરીને અમે બે નીકળી ગયા છે. કઈ માલદેભાઈ? ને હવે રસ્તો આવી ગયો છે કેવો રફ રસ્તો. અને હવે આપણે આથી કેમ જવાનું હોય માલદેભાઈ? આમ જવાનું હોય ને. તો જોવો મિત્રો, આ ભાઈ આપણે ઘેડ વિસ્તારમાં છે આખું. તો હાલો મંદિરે જઈએ ને મંદિરે પૂગીને મળીએ આપણે. જે રોડ આવ્યો છે ને બહુ ખતરનાક. સામે ડુંગર આવ્યો છે. અને હવે માલદેભાઈ લ્યો કેમેરો. માલદેભાઈની કેમેરો કપડાવી દઈએ. માલદેભાઈ આંગળીઓ આડી ન હોય મિત્રો. એક તળ આવ્યું ને ભૂંડીનું, તારે મારો કેમેરો ચાલુ નહોતો, નકર હું તમને દેખાડ જ કે કઈ પ્રકારનું કરું. તો આ જોવો તા મિત્રો, આ શું કેવું ભાઈ, બે કોરા મંડી છે મિત્રો. બે કોરા મંડી ના તળ. હા ભાઈ, આ વસ્તુ તો હાથવાની મોટા એવી જોવો તો ખરી.
પગપાળા ચાલુ કરી દીધું છે ચાલવાનું. અને મારે છે ને મિત્રો અત્યારે પેટમાં દુખે, નર ભરાઈ ગયા હોય કે શું હોય કંઈ ખબર નથી. એટલે એને અહીં ઊભા રહી ગયા છે. ઉલટી થાય ને તો ભાઈ વધારે સારું, અત્યારે ઉલટી થઈ જાય. જો અને જો આ નદી જેવું છે ભાઈ નણ્યું. મળે ભાઈ આ શું છે ભાઈ ખબર નથી પડતી મિત્રો. આ હે કંઈક મસ્ત મજાનું એવું નજારો. જો માલદેભાઈ છે ને પાંદડા લઈ છે ખાવા માટે. હાલો તો ધીમે ધીમે જઈએ. પેટમાં તો એવું ને એવું દુખે છે. આગળ આગળ મળી ગયા, નીકળી ગયા છે. પગપાળા હાલવાનું કરી દીધું છે ચાલુ. ધીમે ધીમે જઈએ. આ બાજુ હોય ઉપર મંદિર. હાલવાનું કરી દીધું છે પાછું ચાલુ પોરો ખાઈને ધીમે ધીમે. તો હવે જોવો ભાઈ માર્ગ કેવો ખરાબ છે. પાણા પાણા જો મિત્રો પાછો ખતરનાક રોડ આવે છે. ભાઈ સુમાહામાં તો આવતું જ નહીં મિત્રો. હે હા હા માણસ જોવાય, માણસ જાય હાલ ગાડીને. આપણે ધીમે ધીમે પગપાળા દીધા હે, ચાલુ કરી દીધું. માલદેભાઈ આવે પસવાડે. ડુંગર ડુંગર. ચાલો ધીમે ધીમે નીકળીએ, આમ પગપાળા કરીએ. ચાલો ઉપર જઈએ, મળીએ આગળ. તો હવે જોવો કેવો રોડ આવ્યો છે. પાણા જ પાણા છે. પાણા ય પાણા છે. ચાલો ધીમે ધીમે હાલીએ છે આપણે. પાણા બહુ છે. આ કેડી છે મિત્રો અહીંયાથી. અમે ધજા દેખાય છે મંદિરની. હવે કઈ સેટું નથી, આવી જશે હમણાં થોડીક વારમાં. પાછળ આપણે દર્શન કરીને ઉતરી જવાનું હોય આપણે મિત્રો. ધીમે ધીમે જઈએ છે. હમણાં દર્શન કરીને આપણે ઉતરી જવાનું પાછું. ભાઈ બ્લોકની ક્લિપ લે મિત્રો. આપણે ડુંગરમાં ગયા હતા ને બોલે પણ ત્યાં આગળ ચાલવાનું છે ને મસ્ત છે, મજા આવે છે. આપણે ચાલો આગળ દેખાડીએ પછી. ઓ આપણે અહીંયા પૂગી આવ્યા છે. આપણે નાળેથી ચડવાનું મિત્રો. ખાલી નજારો જોવો તમે મિત્રો. અહીંયા પાણી આવે છે મસ્ત મજાનું. ખાલી નજારો જોયા લાયક છે અહીંયા. હવે મિત્રો આમાં ક્યાંકથી નાળો જતો હશે. આપણે ઉપર નાળેથી જવાનું હોય. નાળાથી ઘડીક છે ને આપણે અહીંયા પોરો ખાઈએ. જો તો ખરી મિત્રો, આ નજારો છે ને મિત્રો એકદમ તમે આવો મસ્ત જોયા લાયક છે. તમને પણ મજા આવશે. અહીંયા જો ત્રિશુલ હે માલદેભાઈ કે ત્રિશુલ હતું મિત્રો. હવે આપણે છે ને પાણા વચ્ચે જઈએ, મળીએ આપણે નાળે પૂગીને. હાલો મિત્રો, તો હું જાઉં છું હવે નાળેથી ચડીને. મિત્રો આમ કરવાનું છે. આમાં બહુ લહેરેકડા પાણા છે. નથી હવે કેમ છે મને નથી ખબર. આથી કેમ સમજે આમ હે ને? હા એમાં જ છે, પડો નહીં. મિત્રો ચડી ગયો.
और बीक लाग्यो માલદેભાઈ હવે કરે છે સડવાનું ચાલુ તો જોઈ લ્યો મિત્રો માલદેભાઈ કરે છે સડવાનું કામ ચાલુ હા પ્રયરિકા તો માલદેભાઈ ધીમે ધીમે હો ભાઈ પાણા લઈ રૂકડા હે માલદેભાઈ આવે છે ઓ હા હા આવી ગયા ભાઈ જો તો ખરી માલદેભાઈ આવી ગયા મિત્રો કેમ હે માલદેભાઈ મજામાં ને હા આલી તમારો ફોન રેડી થંબનેલ લીધો મંદિર है રેણકુ એક મંદિર અહીંયા છે ખોડિયાર માતાજીનું આ મકર છે આમાં મંદિર છે આ મકર છે હવે આપણે મંદિર દર્શન કરવાનો વારો આવી જશે મિત્રો દર્શન કરજો કરી લીધું અને હવે આપણે ખાઈએ પ્રસાદીમાં ચોકલેટ આપણે પાછું સડવાનું ચાલુ કરી દીધું હોય ને હવે આપણે જવાનું પાછા બીજા મંદિરે ખોડિયાર માતાજીના તો હવે આપણે એ તો નથી દીઠું કેમ થઈને જવાય આમ જવાતું હશે તો હવે આપણે આમાંય જવાનું હોય પગપાળા ધીમે ધીમે એ પણ મંદિર પાસે જ છે કે બહુ કંઈ તો જાજુ સેટું નથી હવે પાણા છે મોટા મોટા તો ખાટા કાતરા નથી નકર અત્યારે ખાટ એક એક ચૂચકી લાઈટ કાતરા આહા મિત્રો આ તો જુઓ આપણે જુઓ વાં ઓલે મંદિરે હતા પાછા આ મંદિરે આવ્યા છે વાહ આ નાળા બાંધેલા છે નાળા રોડ જુઓ કેવો હોય ખતરનાક હોય ને તો આ રોડ છે આખાથી ખતરનાક આમ સડાઈ હે ઉસી ઓહો આમાં જાન કા રીક્ષ છે બેટા તો હાલો મંદિરે પૂગીને હવે મળીએ આપણે ના અહીંયા હે ને નાનું એવું સામુડા માતાજીનું મંદિર છે તો એના બધા દર્શન કરી લેજો અને હજી આપણે ઉપર જવાનું હોય આમ તો હાલો મંદિરે પૂગીને મળીએ બીજે મંદિરે પૂગી આવે છે ખોડિયાર માતાજીને તો અહીંયા છે બીજું મંદિર ખોડિયાર માતાજીનું વાહન બધા દર્શન કરી લેજો ખોડિયાર માતાજીના તો આપણે ધીમે ધીમે હે ને કોથળી લઈ લીધી છે ચોકલેટ આપણે ધીમે ધીમે પગપાળા કરી દીધું છે જવાનું ચાલુ ઘરે એટલે હેઠું હો ઘરે નહીં માલદેભાઈ તમારા આતા હજી કેમ બેઠા આતાને દોસ્તારું તો હોય ને મિત્રો એ આતા તો મોડા આવશે તો આપણે વહેલું પૂગવું પડે એમ હે ને
એમને હવે કેમ થઈને જવાનું માલદેભાઈ? હવે આમ કે છે તો આપણે ધીમે ધીમે નીકળીએ નીચે. પેલા તો આપણે બાઇક પાસે જવું પડશે મિત્રો. આપણે જોવો ભાઈ ડુંગર મિત્રો. હાલો તો મળીએ આપણે બાઇક પાસે પૂગીને. હવે ચાલો પણ વિડીયો નહીં ચાલુ કરું, બાઇક પાસે પૂગીને વિડીયો ચાલુ કરી દેખાડી તમને. કેમ જવાનું? આપણું બાઇક છે. ઓકે મિત્રો, હોન્ડા એ પૂગી આવ્યા છે ને, હોન્ડા એ આપણે આવી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ને આપણે જર્સી ઉતાર નાખીએ કેમ કે હવે થાય છે ગરમી. અને જોવો મિત્રો તો હાલો હવે નીકળીએ. તો આપણે હોન્ડા લઈને અડધો પદ કાપી લીધો છે ને અડધો કાપવાનો છે. હજી આપણે હેઠા ઉતરી ગયા છે ફાઇનલી હોન્ડા લઈને. હવે તો હોન્ડા ધોળું જ હશે, ધોળ્યું કામ હાયલું જ હશે મિત્રો. તો હાલો કન્ટિન્યુ મિત્રો. તો આપણે નીકળી ગયા છે ખોડિયાર માતાજીથી પાછા. અને ભાઈ આપણે આવી ગયા છે આ રસ્તા ઉપર. કઈ મળતે ભાઈ થોડુંક હાઈકું એટલે રસ્તા ઉપર વહેલા આવી જાય ને તો મસ્ત રસ્તા ઉપર આવી ગયા છે. હવે સામે ખાઈણ છે તો એ ખાઈણમાં વેઠીએ એટલે હમણાં આપણે કાટવાડા ગામ આવી જાય. કાટવાડા ગામ પછી સીધું આપણે આગળ હાઈવે ઉપર જાય. તો હાલો મિત્રો હવે આપણે મળીએ ઘરે પૂગીને. કઈ મળતે ભાઈ? તો હાલો મિત્રો હવે આપણે ઘરે પૂગીને બ્લોગ ચાલુ કરશું. ત્યાં લગન રસ્તામાં ક્યાંય નહીં કરીએ, ઘરે પૂગીને કરશું મિત્રો. તો આપણે ઘરે પૂગી આવ્યા છે ભાઈ. મસ્ત મજાના કપડા બપડા સેન્ડ કરી લીધા. આ ટી શર્ટ સેન્ડ નથી કર્યું કેમ કે નવું ને જૂનું બે મિક્સમાં એટલે સેન્ડ નથી કર્યું. અને હવે આપણે બેસી ગયા છે જમવા માટે. તો જમવામાં હે ભાઈ બાજરાના રોટલા ઓરો. તો હવે આપણે જમી નાખીએ મસ્ત મજાનું બાજરાના રોટલા ને ઓરો બે છે. અને આપણી સાસ છે મમ્મી. હવે જમી નાખીએ. હા ખોડિયારા ભાગી આવ્યો જયભાઈ તો મિસુલાનું કરી લીધું. તો આજ બનાવ્યો ઓરો, બાજરાના રોટલા હે, સેવડો હે. તો હાલો હવે મળીએ જમીને. પછી 12 વાગે જાય. હા હાલો મિત્રો, તો મને આવે છે નીંદર બહુ ગજબની, એટલે એને હવે આપણે 2-3 કલાક હોઈ જાય. એ મળીએ આપણે 2-3 કલાક પછી. તો વાગી ગયા છે 3:30 ને આપણે બેસી ગયા ચા પીવામાં. મમ્મી તમે શું કરો? ચા પી લીધો. હવે મસાલો ફાકી બનાવવા. એ ફાકી બનાવે તો હાલો આપણે મસ્ત મજાનો ચા પીએ નાખીએ મિત્રો. તો મિત્રો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક છે સબસ્ક્રાઈબ. જય શ્રી રામની કમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.